વાંકાનેર નગરપાલિકા દ્વારા અત્યારે આ જે રોડ જે મેઇન રોડ જે છે એસટી ડેપો વાળો એ રોડ અત્યારે ટોટલી તોડીને ત્યાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી રહી છે, જે હું આપને બતાવી રહ્યો છું. કારણ કે અત્યારે બ્રહ્મ સોસાયટીથી તે સ્ટેચ્યુ સુધીની 7 કિલોમીટરની આ પાઇપલાઇન નાખવામાં આવવાની છે અને જેનું ટેન્ડર 5 કરોડ રૂપિયામાં એજન્સીએ રાખ્યું છે. આજે એના જે મેઇન જે માલિક જે છે ટેન્ડર જે કન્સ્ટ્રક્શનના એના માલિક સાથે પણ મેં આજે વાત કરી છે, તો એ કેટલામાં છે અને કેવી રીતે છે એ પણ આપણે જાણીશું. યસ 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 ની કમી એમ કે એમ હવે ભૂગર્ભ છે તો ભૂગર્ભ નાખી દે હાલો. હા પાણી તો કે ઈ જોયું જા હવે. હા એ બસ એમ નો આયોજન કાગળ ઉપર હોવું જોઈએ, આયોજન નક્કી કરવું જોઈએ કે અહીંયા ભાઈ પાણીની જરૂર છે, હા. ભૂગર્ભ નખાય તો હારે હારે પાણીની લાઈન નખાઈ જવી જોઈએ. સોસાયટીમાં પેલા રોડ બન્યો, હા. બનાવ્યો ભૂગર્ભ વગર રોડ બનાવી નાખ્યો. હા. ભાઈને મેં કીધું ભૂગર્ભ વગર કેમ રોડ, તો કે હા. અત્યારે રોડ પાસ થઈ ગયો બનાવી નાખો ને ભૂગર્ભ નું જોયું જા. હા તો અત્યારે ભૂગર્ભ નાખી માંડી હા. સરખું કર્યું, હા. એની પાછળ પાણીની લાઈન આવી. હા બોલો તો ઈ નાખશે, હજી ગેસની લાઈન તો બાકી બાકી છે એટલે રોડ કરશે પછી ગેસની લાઈન નાખશે. બોલો એટલે તોડવું અને પાછું નાખવું, તોડવું અને પાછું નાખવું ઈ વ્યાજબી નથી. તમે સમજ્યા કે નહીં? મને એવું કોઈ લાગે સરકારની રોજગાર યોજના રોજગાર ચાલુ રહેવો જોઈએ. સરકારની આ રોજગાર યોજના છે સાહેબ, સાંભળજો. આ જો આ સરકારની રોજગાર યોજના છે સાહેબ. એસટી ડિપો વાળો જે રોડ જે છે એને અત્યારે તોડીને જો આ બાજુની અંદરમાં આખો જ જે રોડ જે છે એવો જ રોડ અત્યારે બાજુની અંદરમાં તોડી અને જો આ પાઇપ પણ એવા નાના નાખ્યા છે કે જે સાવ નાના એવા પાઇપ છે. જો ભૂગર્ભ ગટર યોજના જે છે એને અત્યારે બનાવી રહ્યા છે. જે સ્ટેચ્યુથી હું આપને બતાવું છું કે આખી લાઈન નાખવાના કારણે ભૂગર્ભ ગટરના હિસાબે અત્યારે જો આપ પાઇપ પણ તમે જોઈ શકો છો કે નાના નાના પાઇપ છે. સ્વચ્છતાના જે બેનરો માર્યા છે પણ કોઈ સ્વચ્છતા એવું કાંઈ છે નહીં. અમુકનો નવો જે સરસ મજાનો પેટી પેક રોડ જે રાજપથ રોડ જે બનાવેલો હતો એ રોડને તોડી અને અત્યારે ભૂગર્ભ ગટર યોજના નાખી છે અને એ 7 કિલોમીટરની આ ભૂગર્ભ ગટર યોજના છે અને 5 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ થઈ રહ્યું છે મિત્રો. હા તો એમને પણ પેલા રોડ હજી બનાવ્યો છે હમણાં જ હજી, તો ત્યારે ભૂગર્ભ ગટર યોજના નાખી દેવી જોઈએ ને. પણ ઓલા જીનપરામાં ખાડા છે અહીંયા બધું થોડું કરાવાય ને, અહીંયા જ્યાં જગ્યા જરૂર છે અહીંયા બધું થવું જોઈએ સમજ્યા? હા જીનપરામાં રોડ આખો તૂટી ગયો. જીનપરામાં ભાઈલાલભાઈ પેલાવાળાની દુકાન આગળ બધે ખાડા પડે, હમણાં પાણી ભરેલા માણસો પડશે. હા ના હું હમણાં જીનપરામાં જાઉં છું અને ઈ ખાડા રહ્યા ને આપણે જીનપરાનો આપણે જગાત નાખા જો જગાત નાખા પછી વાંઢા લીમડા આગળ હા. અને હમણાં પાણી દીધો તો ઓલા ગાડી વાળા ઓહો. બપોરના સમયે ઈ ઓલા કેમેરામાં આવ્યું છે. હે 8 દિવસ થયા જી પૂરા. બોલો બોલો સાહેબ, જો આ જીનપરાનો રોડ એ તૂટી ગયો છે. ભાઈ કહે છે બહુ સાચી વાત છે. અત્યારે જીનપરાનો રોડ એમાં ભાઈલાલભાઈ પેંડાવાળા પછી જે વાંઢા લીમડા પાસે જકાત નાકા પાસે આપણે આયા વાંઢા લીમડા ઈ બધા રોડમાં ખાડા સાઈડમાં ઓલા ગટર નાખી એમાં અંદર કરે છે પડી છે અમે ઓલું આવે એક્ટિવામાં ફાટ દઈને પડી જાય જરીક કડમાં આવે હેઠા હેઠા. ના ના સાચી. શું નામ તમારું? હરજીવનભાઈ. જો હરજીવનભાઈ ની વેદના બહુ સાચી છે, કારણ કે ખરેખર મેં તો હું એમ શું? કહું કે ભાઈ આ રોડ નું કેદી થશે? હા આ 25 વારિયાનું તો કઈ થતું નથી, પણ ઓલા રોડ અમારે રોજ આ 2 વાર 3 વાર જવાનું નવા પરમ રહે એટલે આવવાનું જવાનું કેટલું ઓલું થાય, હા તકલીફ પડે છે એટલી બધી. બહુ સાચી વાત છે નવજીવનભાઈ, તમારી વાત 100% સાચી છે. જો આ બતાવું છું, જો આ એમની દુકાન છે, અહીંયા દુકાનથી પોતે અહીંયા બાજુમાં જ છે. આ રોડ હજી તાજેતરમાં જ હજી રોડ બનાવ્યો છે. શું તાજેતરમાં જ રોડ બનાવેલો છે તો તે દિવસે તમે કેમ આ બધું યોજના કરી નહીં? આજે હજી પટાય જ માર્યા છે, એ હજી ફૂકાણા નથી સાહેબ હજી. અને તમે નવી આખી ભૂગર્ભ ગટર યોજના કરી રહ્યા છે બધા તમારે. તો ભાઈ બોલો દેવાભાઈ, તમારું સૂચન હોય તો આપણે દેવાભાઈનું પણ સૂચન આપણે લેવા માટે બેઠા છે. બોલો દેવાભાઈ, શું સૂચન છે તમારું? પંચીલમાં નથી ધાબુ, નથી રોડ, નહીં પાણી, નહીં કાંઈ નથી. બોલો લ્યો બોલો. આ જો વિચાર કરો, આ જો એટલે નગરપાલિકામાં આવે છે કે આ નગરપાલિકામાં જ આવે. હે હજી ભૂગર્ભ ગટર હવે નખાણી એમાં ખાડા નથી પૂરાણા. બોલો. હા વાહ ભાઈ વાહ. જો પંચશીલમાં પણ તમારે ભૂગર્ભ ગટર નાખી પણ હજી ખાડાજી બુરાણા નથી. શું વાહ, વાત સાચી છે. બરાબર બરાબર. અને નથી પાણીની લાઈન નથી, કોઈ સિમેન્ટ રોડ કે નહીં કાંઈ. બોલો કોઈ વ્યવસ્થા નથી. તમે સમજ્યા કે નહીં? આ એસટી ડેપો વાળો રોડ જે બનાવ્યો જે છે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જો ભૂગર્ભ ગટરનું અત્યારે 20 ફૂટ ઊંડા ખાડા કરી અને ભૂગર્ભ ગટર નાખવામાં આવે છે. એના પાઇપ જે છે એ ખાલી 8 જ ઇંચની અંદરની લાઈન વાળા પાઇપ છે, જે તમે જોઈ શકો છો કે જે આ 20 ફૂટના ખાડાની અંદરમાં અત્યારે લાઈન નાખી છે
આપ જોઈ શકો આ છો. તમે આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે ભૂગર્ભ ગટરનો, એ ક્યાંથી ક્યાં કેટલા કિલોમીટર સુધીનું બનશે અને કેવું બનશે એ જ વિશે જરાક માહિતી આપશો, અને તમારું નામ ને તમારું કન્સ્ટ્રક્શનનું નામ જરાક કહો છો. આપણે એજન્સીનું નામ છે NP પટેલ હા અને વિવેકા બ્રહ્મ સમાજ હા અને આ 2 સોસાયટી બરાબર છે ને, અહીંયા પાણી લઈ જવાનું છે આપણે પેલું સ્ટેચ્યુ આપણે આંબેડકર સાહેબ ત્યાં હા બરાબર છે. હા એટલે કેટલા કિલોમીટર? 2-3 કિલોમીટર થશે. હા 2-3 કિલોમીટર જેવું થઈ જાય. એટલે કેટલામાં એનો કોન્ટ્રાક્ટ કેટલા ઓલામાં આપ્યો છે તમને? કેટલા કોન્ટ્રાક્ટ છે 5 કરોડનો. હે 5 કરોડનો છે ટોટલ. 5 કરોડનો 7 કિલોમીટરનું કામ છે, 7-7.5 કિલોમીટર. 7.5 કિલોમીટરનું કામ છે, 5 કરોડમાં આપ્યું છે. પણ આ રૂટ છે એ આટલો છે બરાબર છે. એટલે કેટલા દિવસમાં પૂરું કરવાનું છે કે એવું કંઈ ખરું? એ 1 વર્ષની વેલિડિટી હોય. 1 વર્ષની વેલિડિટી. ઓહો 7.5 કિલોમીટર છે, 1 વર્ષ તો હે બરાબર છે. એમને પણ આ નવો રોડ છે તો એ તોડવાનું તો એનો એવું કંઈ ન કે એને નવો રોડ હા. નગરપાલિકા DPR આપે બરાબર હા. એ મુજબ અમે કામ કરવાનું હોય. બરાબર છે, બરાબર છે. અમે કોઈ ડિસાઈડ નહીં કરીએ. બરાબર, એ તમારો તો એ કઈ વિષય ઉપરથી જે ડિસાઈડ થાય જે નાખવાનું છે બરાબર હા. એ પ્રમાણે અમે કામ કરીએ. બરાબર છે. એમને પેલો પાઇપ નાના છે એવું નથી કે એમાં મોટા હોવો જોઈએ કે ઉપરથી ડિસાઈડ થઈને આવે, અમારું આમાં કોઈ ડિસિઝન ના હોય. હે તમારે તો ફક્ત કામ જ કરી હા, આપવાનું. ફક્ત કામ કરવાનું. એટલે 7 કિલોમીટરનું કામ છે ને 5 કરોડ રૂપિયામાં હા. આપ્યું છે તમને. હા. બરાબર છે. એટલે અત્યારે કેટલા દિવસથી આ કામ ચાલુ છે તમારું? કામ ચાલુ છે 12મા મહિનાથી. 12મા મહિનાથી. 12મા મહિનાથી કામ ચાલુ છે અને હજી અત્યાર સુધીમાં કેટલું કામ કર્યું તમે? 2-3 કિલોમીટર કે વધારે? એટલે એવું પૂરો આ રૂટ પૂરો થાય એટલે પૂરું. હે હા, એન્ડિંગમાં છે કામ. હે મિત્રો, જો લગભગ 12મા મહિનાથી કામ ચાલુ કર્યું છે. મિત્રો, એ શું નામ આપનું? અલ્પેશભાઈએ 12મા મહિનાથી કામ ચાલુ કર્યું છે અને હવે કામ એન્ડિંગમાં છે. અને હું આપને ફરીથી બતાવું છું કે જો આપ તમે જોઈ શકો છો કે જે આ જે નવો જે રોડ જે છે એની અંદરમાં જે ભૂગર્ભ ગટર યોજનાનું જે કામ જે છે એ કરી રહ્યા છે અને 7 કિલોમીટરનું કામ છે અને 5 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આપવામાં આવ્યું છે. જે મિત્રો તમે જોઈ શકો છો કે જે આપને જો ફરીથી હું આપને બતાવું છું, જો આ 7 કિલોમીટરનું કામ છે અને 5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ભૂગર્ભ ગટર યોજના નાખી રહી છે. એટલે હજી પાછું જે રોડ બનાવવામાં આવશે એટલે એ કેટલા કરોડનો બનશે એ પછી હજી ફરીથી પાછું એનું રિવાઇઝ કરવામાં આવશે અને ફરીથી એ નક્કી થશે કે વળી પાછું આ કેટલા કરોડમાં એ આપણે બનાવવામાં આવશે. જો આપ જોઈ શકો છો, જો અત્યારે આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. હું તે દિવસે પણ બતાવ્યું હતું. જો આ ભાઈ અલ્પેશભાઈને બધા કામ કરી રહ્યા છે. 12મા મહિનાથી કામ છે અને એની વેલિડિટી પણ બહુ ખૂબ લાંબી છે. તો એની એ સમય મર્યાદાથી પણ ઓલામાં પોતે કામ કરી રહ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, જો આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. જો આપણે બસ જાય છે આપણી જ્ઞાનગંગાની સામે કામ ચાલુ છે. તમને હું બતાવું છું. જો જ્ઞાનગંગા જો અત્યારે નવો રોડ તોડી અને 5 કરોડના ખર્ચે અત્યારે ભૂગર્ભ ગટર નાખી રહ્યા છે. 7 કિલોમીટરમાં નાખી રહ્યા છે. જો તમારે આ કોન્ટ્રાક્ટર્સની મિત્રો બંને આવ્યા છે, કામ કરી રહ્યા છે. ઘણું 12મા મહિનાથી કામ ચાલુ કર્યું છે તો અત્યારે 5મો મહિનો છે. હજી તમારી પાસે હજી કેટલા મહિના બાકી? 12મો મહિનો બરાબર ને? 5મો મહિનો છે ને, હજી 4 મહિના બાકી. 4 મહિના બાકી. ટૂંકમાં 12 મહિનાની વેલિડિટી છે, એ પહેલા આપણે કામ પૂર્ણ કરી દેવાનું. ના એ તો થઈ જશે, થઈ જશે. વાહ વાહ. અત્યારે બીજું ઝડપી કામ એટલા માટે ચાલે છે, ચોમાસું આવે છે બરાબર છે, લોકોને તકલીફ ના પડે એ આપણો બહુ પ્રયત્ન છે. બરાબર બરાબર. વાહ બરાબર છે. ત્યાં સુધીમાં વરસાદ આવે ત્યાં સુધીમાં લેફ્ટ વાળી લાઈન નીકળી જાય બરાબર, એટલે બીજું પાછળનું ફિલિંગ થઈ જાય બરાબર. બરાબર છે, બરાબર છે, બરાબર. પછી આ ઊંડાઈ બધે આટલી જ કરવાની કે અલગ અલગ? પાણી લઈ જવા માટે બરાબર છે, જે જરૂરી હોય એ કરવું પડે. બરાબર છે. ઊંચું લઈ લો બરાબર છે, અને આઈનો પ્રશ્ન એનો એ જ રે બરાબર, તો એનો કોઈ મિનિંગ નથી. વાહ વાહ વાહ. કરવાનો કોઈ મિનિંગ નથી. તો હા બરાબર બરાબર. ડેપ તમારે આ ખબર છે, અમને પબ્લિકને તકલીફ પડે છે બરાબર, 4 સેક્શન પૂરતું આપણે કરવું પડે એમ છે, નીચે પાણી લઈ જવા. બરાબર બરાબર છે. બાકી તો અમને ખબર છે આ તકલીફ પડે છે, ઊંચું લઈને ચાલ્યા જઈએ બરાબર. હા ના ના બરાબર બરાબર છે. જો ઊંચું ખોટું લઈ જવાથી અને પબ્લિકને જાય નહીં તો એનો કોઈ મિનિંગ નથી.
વાહ વાહ એ પણ બરાબર સાચી વાત છે. એટલે જે પોતે પણ એવું માને છે કે સારી રીતે પાણી નીચે જાય અને પબ્લિકને સારી સુવિધા મળે એવું પણ પોતે ઈચ્છી રહ્યા છે. અલ્પેશભાઈ, ખૂબ સરસ મજાનું તમે આ એક કામ કરી રહ્યા છો. પણ આપણે વાત અમારી એ છે કે જે આજે આ નવો રોડ બનાવીને આ જે કામ તમે કરો છો, તો હવે અત્યારે જે આ કામ થઈ રહ્યું છે એમાં ફરીથી આપણે રોડ આ બનાવવો જોશે. જો હું આપને ફરીથી બતાવું છું મિત્રો,